જય સચ્ચિદાનંદ સાહેબ. સાહેબ આ પદમાં એક લાઈન છે બીજા પેરામાં નીચે બીજા ટ્રાન્ઝામાં, જ્ઞાની પાસેથી આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. હા, તો એના પર જરા પ્રકાશ પાડશો. જ્ઞાનીની આજ્ઞાથી વાણીનું મૌન તો મને ખબર છે. એટલે દાદા કહેતા કે વાણી આપણે સુધારવી હોય તો અમે અમારી આજ્ઞા લઈને જો તમે મૌન પાડશો તો વાણી સુધરી જશે, વાણીમાં ફેરફાર થઈ શકશે. મૌન એટલે કયું? જેમ લૌકિકમાં હા આપણે હા પેલું મૌન પાડીએ હા, છીએ એવું એ જ? એવું એવું જેવું અચ્છા. અમારી આજ્ઞા લઈને મૌન પાડશો તો અચ્છા, પછી જે રીતે આજ્ઞા આપે, જેટલો વખત માટે આપે, એ બધું છે એવી રીતે એમ. બરાબર. એટલે આ જે 11માં આપણે જે કરાવીએ છીએ એમાં એક ફેક્ટર આ પણ છે. 11નું આખો પ્રયોગનો આખો મર્મ કે હેતુ આખો જુદો પડે છે. અચ્છા. 11 તો દાદા ભગવાનની ભાવના હતી કે મેં તમને જે શુદ્ધાત્મા પદ આપ્યું છે એ શુદ્ધાત્મા પદ નું તમે પ્રકૃતિથી છૂટા પડો છો. પહેલી વાત, છૂટા પડ્યા પછી તમે એને જોનારા જાણનારા થાવ છો. પ્રકૃતિને જોવી એટલે શું વિચાર આવે છે, બુદ્ધિ શું કરે છે, વાણી શું થાય છે, એમ પાડોશી ભાવ એમ. બરાબર. હવે એ જાગૃતિ એટલી રહેતી નથી, કારણ કે કર્મો બધા ઠાસીને ભરેલા છે, વ્યવહાર પણ એટલો બધો છે, ઘર, છોકરા, નોકરી, ધંધા. સત્સંગમાં આવે ત્યારે રહે, પછી પાછા ઘરે જાય ત્યારે પાછું એ છૂટાપણું નીકળી જાય છે, એ અવરાઈ જાય છે, જાગૃતિ અવરાઈ જાય છે. બરાબર. એટલે દાદાએ કીધું કે 24 કલાક માટે જો તમે વ્યવહારથી કટ ઓફ થઈ જાઓ, હા, વ્યવહાર રહે નહીં, અને ખાલી અખંડ જ્ઞાતા દ્રષ્ટાપણુંનો પ્રયોગ રહે તો જાગૃતિને સવિશેષ બળ મળી જાય, અને પછી એક આખું એક સ્ટેપ જમ્પ આવી જાય અને છૂટાપણાનો આખો એક અનુભવ થઈ જાય એમ. બરાબર. એટલે એ પ્રયોગને સિદ્ધ કરવા માટે પછી દાદાએ કીધું કે આપણી 11 કરો. દાદાની 11 એટલે 11 વસ્તુને આહાર આપવો નહીં. એટલે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક, અને 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, મોઢું, એ, અને 11મું મન. એટલે એને આહાર આપવો નહીં, એ 11નો મર્મ છે, એ હેતુ છે પ્રયોગની અંદર. બરાબર. એટલે પછી દાદા કહે છે કે 24 કલાક માટે પૂરણ પણ નહીં, એટલે પાણીને ખાવાનું પણ નહીં, હલનચલન નહીં, હાથ પગને આહાર આપવાનો નથી. એને પછી શું રહ્યું તો કે ખાલી અંતસ્કરણ રહ્યું અને કાયા રહી, વાણી બોલવાની છે નહીં. એટલે એમાં તમે આખી ઉપયોગ ગોઠવી દીધો કે શું બને છે, શું વિચાર આવે છે જુઓ, શું વાણી, શું બુદ્ધિ બતાવે છે, ચિત્ત ક્યાં ભટકે છે, અહીંયા પગ દુખ્યો, અહીંયા આ થયું, તે થયું, એને તમે ખાલી જુઓ. બદલવાનું નહીં, ફેરવાનું નહીં, વિચારવાનું નહીં, કંઈ જ નહીં. એ 11માં કંઈ જ કરવું નહીં, એ કરવાનું છે. એટલે આંખ બંધ રાખીને નિરંતર જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાનું છે પ્રકૃતિનું. એ 24 કલાક અખંડપણે રહ્યું, જેમાં ખાવા પીવાનું નથી ને ઊંઘવાનું પણ નથી. એટલે એ આખી જાગૃતિને પુષ્ટિ આપે, એ હેતુથી 11નું કર્યું હતું. અને ઘણા બધા મહાત્માઓને આ વખતે જે 11 થઈ એમાં અનુભવ બહુ સારા હતા. બધાને એમ થયું કે બીજી વાર કરવા જેવી છે, અને બીજી વાર બી રાખો, વર્ષમાં 2 વાર રાખો. એટલે એ માન રાખીને પછી પાછું ઓક્ટોબર મહિનામાં બી રાખી છે બીજી વાર, 10, 11, 12. અને ઘણાને પહેલી વાર જેણે 11 કરી એને 11 પછી અનુભવ થયા કે પહેલાં મને જેટલી અકળામણ જલ્દી થઈ જતી હતી, હવે એટલી જલ્દી થતી નથી. કંઈક થઈ ગયું. બરાબર. કંઈક થઈ ગયું એટલે એ લોકોની જાગૃતિ એક વિશેષ વધી ગઈ. અને જે તન્મયાકાર પરિણામથી અથડામણ થઈ જતી હતી એ આખી અટકી ગઈ. એટલે 11નો મર્મ છૂટાપણાનો છે. 11નો મર્મ જ્ઞાતા દ્રષ્ટાની જાગૃતિ વધારવાનો છે, જે પછી ચાલુ રહે. અને પછી તો પોતાની મેં ઘરે બી ક્યારેક કરવું હોય સમય સંજોગ પ્રમાણે કરી શકે છે. એટલે આખો 11નો મર્મ એ હતો. અને આમાં જે વાણીનું મૌન છે, મને મારી સમજ એવી છે દાદાની જે વાતો થઈ છે એના આધારે
કે દાદા કે વ્યવસ્થિતમાં ફેરફાર થાય નહીં. બરાબર. બે જ જગ્યાએ દાદાએ કીધું કે વ્યવસ્થિતમાં અમે ફેરફાર કરીએ છીએ. બે જ જગ્યાએ. હમ. એક તો જ્યારે બ્રહ્મચર્યનું વ્રત અમને આપેલું ત્યારે, આ તો કોઈને બીજાને, અમને આમ ખાસ તો, ત્યારે દાદાએ એક વાત કરેલી કે જો તારો નિશ્ચય પાક્કો હશે બ્રહ્મચર્ય પાડવાનો અને તારા ઉદયમાં લગ્ન હશે તો અમારું વચન બળ એ ઉદયને આડે દિવાલ આવીને ઊભું રહેશે. વાહ 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 વાહ. અમારું વચન બળે તારા ઉદયને આડી હોય છે, પણ તારો નિશ્ચય ડગવો જોઈએ નહીં. બરાબર. તારો નિશ્ચય ડગ્યો તો અમારું વચન બળ કામ નહીં કરે. એટલે એ એક જગ્યા પર દાદાએ આપણને સમજાય કે ઉદય હોય છતાં દાદા કે હું વચ્ચે દિવાલ આવીને ઊભું રહેશે. બરાબર છે. અને બીજું આ વાણીનામાં આવે છે અચ્છા. કે તમારે વાણી ફેરફાર કરવી હોય, વાણી તો આમ તો ટેપ રેકોર્ડ છે, જોવાનું છે ને બધું છે, તો એમાં જો તું અમારી આજ્ઞાપૂર્વક મૌન લઈશ એટલે કોઈની છે ને વિશેષ પ્રકાર બડબડ કર્યા જ કરે, ગમે તેમ બોલે, કોઈને વાગે એવું નીકળે અને એને થાય કે હવે મારે બદલવી છે. દાદા પાસે આજ્ઞા લે અને દાદા આજ્ઞા આપે તો એમાં ફેરફાર થાય. એટલે આ બે જગ્યાએ દાદાએ એવી બોલેલા છે કે અમે ફેરફાર કે અમે ચેન્જ કરીએ છીએ. બહુ. અને વાણીની વાત આવી તો એમાં ત્રીજી એક વાત, થોડા વખત પહેલાં જ મારી પાસે એક દાદા ભગવાનનો સત્સંગ સાંભળવામાં આવ્યો કે સામાન્ય ભાવે આપણી સમજણ એવી છે કે વાણી ટેપ રેકોર્ડ છે, જે હકીકત છે. એટલે જે પૂર્વે ચાર્જ કરેલું એ પ્રમાણે અત્યારે વાગે છે. પૂર્વે ચાર્જ કઈ રીતે કર્યું તો કે ભાવ કરેલા, અને ભાવના આધારે એક કોડ ટાઈપ થઈ જાય, પછી આ ભાવમાં એ કોડ આવે કારણ શરીર સાથે, એટલે પછી એમાંથી શોર્ટ હેન્ડ થાય અને પછી સ્થૂળ વાણી બહાર નીકળે. બરાબર. એટલે જેવું છાપેલું એવું નીકળે, એમ એ સામાન્ય સમજ છે. એટલે આમ રીતે સામાન્ય રીતે બધા માણસો માટે એ નિયમ લાગુ પડે છે. પછી મહાત્માઓ માટે દાદા કે મહાત્માઓ માટે એમાં થોડુંક ફેરફાર છે. એ વાત એ કે મહાત્માઓમાં આજનો હેતુ પણ કામ કરે છે. જે બહાર સ્થૂળ બોલાતી વાણી છે, એ સ્થૂળ જે આજે બોલાય છે એ ગયા અવતારે જે હેતુ હતો એના આધારે કોડ છપાયો ને એના આધારે આજે વાણી નીકળે છે. એટલે ગયા અવતારને હેતુ હતો. કોઈ એમ નક્કી કરે આપણે તો છે ને શાંત જ રહેવું છે, કોઈ પણ હિસાબે ક્રોધ કરવો નથી, ક્રોધ કરવામાં ફાયદો નથી, એવા ભાવ કરે છે. કોઈ વ્યક્તિ એવા ભાવ કરે છે તો એવા કોડ નાખે છે. કેવું કે વાણીથી કોઈને શાંત રહેવું છે, વાણીથી ઉગ્ર થવું નથી, એવા ભાવ કરે છે, એવો હેતુ નાખે છે. બરાબર. એટલે એવા કોડ બને. એટલે આ ભાવમાં એની વાણી એવી જ નીકળે. એટલે આપણને લાગે આ માણસ કેટલો શાંત છે, જરાય ઉશ્કેરાતો નથી. એનાથી વિપરીત કોઈ એવા કોડ નાખે, આપણે તો કોઈને ચલાવવાનું નહીં, હા એક બોલે ને તો બે સંભળાઈ જ દેવાની, જરાય ચલાવવાનું નહીં. કારણ કે એને માર ખાધો હોય એટલે પછી માર ખાઈને એને નક્કી કર્યું હોય કે બહુ દુનિયામાં સીધા રહેવા જેવું નથી, ચોપડી દેવા જેવું છે, પણ અત્યારે તો કાંઈ બોલાતું નથી, અત્યારે તો માર ખાવાનો વરાયો, એટલે એવા ભાવ કરે છે. એક બોલે તો બે સંભળાઈ દેવી. હવે એને કોડ પ્રિન્ટ કર્યો, છાપ્યો, એ છાપ્યો, એના આધારે આ ભાવમાં એ ટેપે કેસેટ એવી નીકળે, જરાક કોઈ કંઈ બોલે તો સંભળાવી જ દે. એટલે બધા એનાથી ગભરાય, જવા દે, આની સાથે વાત કરવા જેવી નથી. એટલે એ ગયા અવતારનો હેતુ હતો. બરાબર. કોઈને સુખ આપવાનો હેતુ હોય. તીર્થંકરના કોડ કેવા હોય કે કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. એટલે એમની એવી મધુર શીતળ કલ્યાણકારી વાણી નીકળે, સાંભળતા ઠંડક થાય, લોકોનું ભલું થાય, એવા કોડ છાપેલા છે. એટલે એ ગયા અવતારના હેતુથી આ ભવની ડિસ્ચાર્જ વાણી થાય છે. હવે મહાત્માઓને આપણે પ્રકૃતિથી છૂટા પડ્યા, જ્ઞાતા દ્રષ્ટા થયા, એટલે દાદા કે હવે આ ભવનો હેતુ છે ને એ પણ કામ કરશે. અત્યારે આ ભવનો હેતુ પણ કામ કરશે અને બંનેનું મિક્સર થઈને પછી વાણીનો ભાગ આવશે. જો એ ના હોય તો કે આપણે પછી આરામથી ગોદરું ઓઢીને સૂઈ જાવ ને વાણી ટેપ છે નીકળ્યા જ કરશે.
હા એવું એક સ્ટેન્ડ ઓલોન એવું વન સાઇડેડ નથી, બરાબર છે, એક પક્ષી નથી આ. બરાબર છે. આજનો હેતુ બી કામ કરશે. અને બધા મહાત્માઓ આજે બધા હેતુ ફેરવી દીધો છે કે મન વચન કાયાથી કોઈને દુઃખ ના હો. કોઈ એક સ્ટેપ આગળ ગયું છે કે સ્યાદવાદ વાણી વર્તન મનન, એટલે વાણી સ્યાદવાદ હોય. કોઈ કે છે, અને કોઈનામાં બહુ જ પુરુષાર્થની હિંમત હોય તો, કે કઠોર ભાષા બોલે, તંતેલી ભાષા બોલે તો મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. એ બી એક હેતુ છે ને. ઓલો કઠોર બોલે છે, મારું અપમાન કરી નાખે છે, પણ તોય હું નમ્રતાથી વાત કરીશ, હું સરળતાથી વાત કરીશ. એ આજનો હેતુ છે. દાદા ભગવાનના નવકલમના અનુસંધાનના આધારે દાદા કે અમારે આ શક્તિઓ, અમારે નિરંતર આ ભાવના રહેતી હતી, એનું ફળ આજે ચરિતાર્થ થઈ ગયું, એટલે વણાઈ ગયું છે, એમ રૂપકમાં આવી ગયું છે. 35-40 વર્ષ આ ભાવના રહી, એનું પરિણામ આ ભાવમાં એ પરિણામ આવી ગયું. એના આધારે કોઈ મહાત્માને પ્રેરણા થાય અને એને થાય કે હવે વાણીથી આપણે કોઈને દુઃખ આપવું નથી, અને એવી સ્ટ્રોંગ ભાવના કરે કે મારી વાણીથી કિંચિત માત્ર દુઃખ ન હો. પછી જે રીતે ભાવના કરે, આ મૂકે કઠોર ભાષા, તંતેલી ભાષા તો મૃદુ રુજુ, અથવા મારી વાણી મીઠી મધુર હો, જે મૂકે એ આજનો હેતુ છે. મારા ઘરવાળા સાથે, હવે ઘર એટલે ઘરવાળા સાથે કોઈ બી ઘરનું સભ્ય હોય, પછી ફાધર, મધર, સાસુ, દેરાણી, જેઠાણી, ભાઈ, બહેન, ગમે તે હોય, જેની સાથે નથી જામતું તે, અને ત્યાં એ ગોઠવે કે મારે એને દુઃખ આપવું નથી વાણીથી, એ ગમે તેમ બોલે પણ હું તો વાણી મારી સ્યાદવાદ રાખીશ. એ આજનો હેતુ છે. લાવેલો હેતુ કદાચ જુદો છે. થોડુંક સહન કરે, થોડુંક સહનની શક્તિ બહાર જાય એટલે કહી દે. હવે એ જે લાવેલો ભાગ છે ને, એ સક્રિય થાય ને ત્યારે આપણી જાગૃતિ ન હોય તો આપણો અહંકાર એમાં ભળેલો જ હોય. કામવાળી બરાબર કામ કરવા આવતી ન હોય, કીધું નહીં ને રજા પણ 2 દિવસ 3 દિવસ રજા કરી નાખી, ઘરનું કામ બધું માથે પડ્યું, એટલે કેટલી બધી અકળામણ થાય. કહીને ગયો તો આ તો મારે કેટલું બધું એક સાથે કરવાનું આવે. હવે એ અકળામણ છે. હવે અકળામણના આધારે વાણીના કોડ છે. હવે એનું પરિણામ શું આવે છે? જ્યારે ચોથે દિવસે ઓલી આવે છે તો ધૂમ 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 નીકળે છે. કીધા વગર ગઈ, નામ કર્યું ને તેમ કર્યું. હવે કોડ બી હતા અને હું પણ એમાં ભળેલો છું, એટલે એને વાગે એવી વાણી નીકળે છે. મારો અહંકાર ભળેલો છે એટલે એના અહંકારને અસર કરે છે. બરાબર. એની અંદર આજે જો હું પુરુષાર્થ કરું, આજે મારો હેતુ બદલી નાખું, મારે વાણીથી દુઃખ આપવું નથી, અને આ જ કામવાળી 3 દિવસ પછી 4 દિવસ પછી આવે છે અને અકળામણ થાય છે, પણ એ આ જાગૃતિ રાખે છે. ના, એને કહેવું છે ખરું, પણ એને વાગે એવી રીતે નહીં, એને સાદવાદ રીતે કહેવાની શક્તિ આપો, એને અનુકૂળ પડે એવી રીતે બોલવાની શક્તિ આપો. એવું કંઈક ગોઠવે છે. એની સાથે વાત કરતા પહેલાં કામવાળી આવે છે ત્યારે એ જાગૃતિ હાજર થાય, કારણ કે એનો નિશ્ચય છે કોઈને દુઃખ આપવું નથી. માટે એ નિશ્ચય હાજર રહે, એ જાગૃતિ હાજર રહે કે આવી, અરે અંદરથી તો ભૂમ 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 છે, પણ આ જાગૃતિ ભી રહે છે. એ આજનો હેતુ છે, અને એ આજનો હેતુ છે એટલે ડિસ્ચાર્જમાં ગમે તે હશે, આજનો હેતુ પણ કામ કરશે, અને પછી જે નીકળશે એ પછી બેલેન્સ નીકળશે, સ્યાદવાદ નીકળશે. બરાબર છે. એટલે મહાત્માઓ માટે આ સ્કોપ છે વાણીને ફેરવવાનો, કારણ કે વાણી હેતુ ડિપેન્ડન્ટ છે. કયા મારી અંદર હેતુ શું છે? મને કોઈ માણસ ગમતો નથી, એનો જે વ્યવહાર છે ને ગમતો નથી મને, કયા ટાઈમે ઊંઘે છે, કયા ટાઈમે જમે છે, જ્યારે જોયે ટીવી જોઈએ, કઈ બોગસ માણસ છે. હવે એ મને અંદર અકળામણ કરે છે, પણ હું સત્સંગમાં બી એટલો જ જાઉં છું, એટલી જ જાગૃતિ છે, મન વચન કાયથી દુઃખ ના હો, એટલે એ સામે આવે છે ત્યારે હું કાંઈ બોલતો નથી. પણ મારી ફોટો અંદર શું પડ્યો છે? બોગસ માણસ છે, આવું તે કંઈ હોતું હશે. એટલે મારો હેતુ તો હજી એવો ને એવો જ છે. એટલે એની હાજરીમાં નહીં બોલું, કારણ કે સત્સંગનો પ્રતાપ છે, પણ એ ગેરહાજર હશે ને તો બીજાને તો હું કહીશ, એ તો છે ને આવો છે, આમ સમજતો જ નથી, જ્યારે જ વધારે આવું જ કરે છે. એટલે આજનો હેતુ ભૂમ 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 નીકળી. બરાબર.
અને એટલે વાણી છે ને, ભલે આપણે વ્યવહાર, જે માણસ વ્યવહારમાં બહુ જાગ્રત હોય ને ચોક્કસ હોય ને, એ બધે મીઠો મીઠો વ્યવહાર કરશે, કોઈને દેખાય ના ગમતા માણસ સાથે મીઠો, આવો આવો સાહેબ કેટલા દિવસથી બધા બહુ, અરે રહેજો રહેજો તમારું જ ઘર છે, મનમાં તો ઊંધું જ હોય, ક્યારે જાય. એ વ્યવહાર જાગૃતિવાળા માણસો છે. પણ મારો અનુભવ છે, મેં જોયું છે, ગમે એટલો વ્યવહાર જાગ્રત હોય ને, પણ અંદર એનું ઊંધું ચાલતું હોય ને, એટલે અંદર કંઈક અંદર મનમાં જુદું જ હોય કે આ નહીં બરાબર એમ. એનું પરિણામ શું આવે? ક્યારે ને ક્યારેક એ વાણીમાં બહાર નીકળે નીકળે ને નીકળે, એ લીકેજ થઈ જ જાય, થઈ જાય. કારણ કે અંદર એનું જુદું છે. આજનું જોઈને માટે આજનું જો આપણે ફેરવી નાખીએ, આજની સમજણ ફેરવી નાખીએ, આપણો હેતુ ફેરવી નાખીએ, મને દેખાય આ બોગસ છે, આ છે, પણ જ્ઞાને કરીને, કોઈ પણ જ્ઞાને કરીને મને લાગે એ અકર્તા છે, નિર્દોષ છે, એનો ડિસ્ચાર્જ છે, ભગવાન એનું ભલું થાવ, મારી અંદરની અકળામણ હું શાંત કરી નાખું છું. એના વ્યવહારથી મને ઊભી થયેલી અકળામણ બોગસ છે, આવો છે, તેવો છે, હું શાંત કરું છું. હવે મારી અંદર શાંત થઈ ગયું ને, એટલે પછી બહાર નીકળશે જ નહીં, કારણ કે મારી અંદર શાંત થઈ ગયું છે. બીજાની સામે નહીં નીકળે ને, એની સામે તો નહીં નીકળે, પણ બીજાની સામે નહીં, અંદર થઈ ગયું છે. એટલે આજનો હેતુ પણ એટલું જ કામ કરી શકે છે. માટે પુરુષાર્થના રૂપે આપણે આ નક્કી કરીએ કે વાણીથી દુઃખ હતું ડિસ્ચાર્જનું, એટલે પરિણામ એ આવશે, ખેદ ઇમિજિએટલી આવી જશે, પછી પ્રતિક્રમણ થાય, વાત બધું થઈ જાય, પછી રિપેરિંગ એક્શન આવી જશે. એટલે ઇન્ટરપ્લે ઓફ ટુ ફોર્સિસ છે, બે શક્તિઓ કામ કરશે, ભૂતકાળનો હેતુ અને આજનો હેતુ, અને બેમાં જેનું વધે એ પ્રમાણે સ્થૂળ રૂપકમાં આવે. એટલે આપણે બધા વાતનો આ ટસલમાં છે જ, આપણે આ બધા જ આ પુરુષાર્થમાં છે. નથી બોલું બોલાઈ જાય છે, નથી બોલું બોલાઈ જાય છે, પણ બોલવાની પાછળ એની હેતુ કામ કરે છે. શું હેતુ છે મારે? એને તો આપણે સંભળાવી જ દેવું છે. એ જ્યારે જુઓ ત્યારે આવું બોલે છે, મારે સંભળાવી દેવું છે. પણ બીજી બાજુ જ્ઞાન ને સત્સંગનોય મારો બહુ છે, કોઈને દુઃખ અપાય નહીં, વાણીથી બોલાય નહીં, આમ ના કરાય તેમ ના કરાય, એટલે એની અંદર બેનું ધમધમ ચાલે. એક બાજુ દુઃખ આપવું નથી, બોલવું નથી, ને એક બાજુ તો એને કહી તો દેવું જ છે. એટલે પછી બુદ્ધિની ગોઠવણ ચાલે, એને સોફિસ્ટિકેટ રીતે ટોણો મારે, તમે તો બહુ સાહેબ બહુ સારા, પણ જરા યાર આમ તો યાર, એટલે આડકતરી રીતે બોલે, ઊંધું બોલે. એટલે હેતુ તો કોટેડ, શુગર કોટેડ પિલની જેમ નીકળે આખો. ઇટ્સ વેરી ડેન્જરસ. એ બુદ્ધિ પ્રજ્ઞાના વાઘા પહેરીને નીકળે. મેં તો સારું જ કીધું છે. એટલે જાગૃતિ અહીંયા છે, પોલ નહીં ચલેગા. વિતરાગના હોય ક્લિયર કટ, દુઃખ નથી આપવું મીન્સ નથી આપવું, મીન્સ નથી આપવું, સ્યાદવાદ એટલે સ્યાદવાદ એટલે સ્યાદવાદ, એવું સજ્જડ થાય. અને પછી કાંઈક ધામધૂમ થાય, એટલે ના ગમતું થાય, અને અંદરનો ઉછાળો મારે, તો એ ઉછાળા સામે આજનો પુરુષાર્થ કામ કરશે. શેના માટે તમે કહેવું છે, શું મળી છે કહેવાનું? એટલે અંદર મન સમાધાન પામે, બુદ્ધિ સમાધાન પામે. આજનો હેતુ પ્રબળ છે, દુઃખ નથી આવવું, અને એમ કરીને સ્યાદવાદ તરફ ઢળતી 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 સંપૂર્ણ સ્યાદવાદ થઈ જાય. ઢળતી 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 એટલા માટે કે તમે ભર્યું છે કેટલું ગયા અવતારે, કેટલા કિલોનો સ્ટોક ભર્યો છે, આપણે તો સંભળાવી જ દેવું, ચલાવાય જ નહીં, સંભળાવી જ દેવું, સંભળાવી જ દેવું. હવે એ 50,000 પડ બળેલા હોય તો 50,000 પડ સુધી આ પુરુષાર્થ આજે મૂકવો પડશે. નથી બોલવાનું, નથી બોલવાનું, નથી બોલવાનું. એટલે એકવાર આવશે જશે, આવશે જશે, આવશે જશે. એમ જ્યારે બધો સ્ટોક પૂરો થઈ જશે ત્યારે વર્તનમાં આવશે. પણ એના પહેલાં 50% બી સ્ટોક પૂરો થઈ ગયો હશે તો જાગૃતિ બહુ ટોપ પર જશે. અને એને હું કહી દઉં એવો વિચાર આવશે, એટલે હું સંભળાવી દઉં. કોઈ બરાબર ના કામ કર્યું એટલે આપણને થઈ હું બોલી દઉં 50, એવો વિચાર આવશે. પણ વિચાર આવે અને વિચાર અંદર જ પાછું જ્ઞાન હાથે, ના શેના માટે બોલું, છોડી દે. એટલે મનમાં ઊભું થશે ને મનમાં જ ક્રોસ થઈ જશે, મનમાં જ ઊભું જશે ને મનમાં છે, એટલે વાણી સુધી નીકળશે નહીં. એટલે 50% પુરુષાર્થ તમને જરાક જોર મારવું પડશે, પછીના 50 તો અહીંયા મનમાં આવશે નીકળશે, મનમાં આવશે નીકળે. મને દાદા ભગવાનને ઘણી બધા અનુભવ હતા કે આવું ઊભું થાય ને નીકળી જાય, ઊભું થાય નીકળે. એટલે વાણી તો સ્યાદવાદ જ જાય. અને એમ કરતાં કરતાં બધા જ પડ ખલાસ થઈ જશે. પછી પુરુષાર્થ કરવો નહીં પડે, પછી એટલું ફ્લો એમ.
એટલે આખું વાણીનું આખું આ રીતે છે આખું. એટલે આજે દાદાએ વાક્ય આપ્યું છે, આ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખનું, એનું આટલું બધું મહત્વ છે. એકચ્યુઅલી એ જે 3 વાક્ય છે ને પ્રાતઃવિધિના, એ બહુ મોટા છે, પણ એ વ્યવહારમાં બી બધાને કામ લાગે, સ્થૂળ ભાષાના છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે, પણ મર્મ તો બહુ ઊંડાણ છે. મન વચન કાંઈ દુઃખ ના હો, એને જ તમે એક્સપાન્ડ કરો ને તો એ 9 કલમોનું સ્વરૂપ થઈ જાય કે મારે મન વચન કાંઈ દુઃખ નથી આપવું. તો કઈ રીતે? તો કે એનું અહમ નહીં દુભાવવું, એના ધર્મનું પ્રમાણ નહીં દુભાવવું, એની સાથે અભાવ તિરસ્કાર નહીં કરવું, કઠોર ભાષા, વિષય વિકાર, અવર્ણવાદ, અપરાધ, અવિનય, એટલે ટીકા નિંદા નહીં કરવું. એક્સપાન્ડેડ ફોર્મ જ છે એનો, બરાબર. અને બહુ મોટું છે. મને દાદા કે ખાલી આટલા બી ભાવ સ્ટ્રોંગ કરશે, મન વચન કાંઈથી દુઃખ ના હો, અને એને સિન્સિયર રહેશે, તો એ ઓટોમેટિકલી એના કશાયોને બાળી નાખશે. ત્યારે મારે મન વચન કાંઈથી દુઃખ ન હો એ હું નક્કી કરું. ચલો વાણીથી તો જાણે કે હું તાળું મારી શકું, એ તો આપણને બધાને આવડે છે, ના ગમતા સામે બોલવાનું નહીં, પણ મનમાં તો ચાલે છે. હવે મનમાં પણ ના અમારે દુઃખ આપવું હોય તો કઈ રીતે આપવું? એક સમજણ દુઃખ અપાવે છે, અને આજનો નિશ્ચય છે નથી આપવું, તો મારે બીજી સમજણ મૂકવી પડશે ને, જેના આધારે હું દુઃખ નહીં આપું. છોકરો સાંભળતો જ નથી, મારો ત્રાસ થઈ ગયો છે, એટલે દુઃખ આપવાનું મન થાય છે. હવે દુઃખ આપવું નથી તો મારે બીજી કોઈ કાઉન્ટર સમજણ મૂકવું, તો એ સમજણની અસરમાંથી મુક્ત થઈશ. પછી ઓટોમેટિકલી આ એક જ વાક્યથી એને જ્ઞાન ને આજ્ઞા ગોઠવવી જ પડશે કે આ તો મારી ફાઇલ છે, એટલે કાં તો ચોથી આજ્ઞા મૂકશે, આ તો હિસાબ છે એમ મૂકશે, ચાલો આપણું દેવું ચૂકતે થાય છે, કંઈક સમજણ મૂકશે. એટલે એક ભાવના, મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, એ એક જ ભાવના કેટલું બધું જ્ઞાન ખેંચશે, કેટલું બધી સમજ લાવવી પડશે. ત્યારે એ જે ભરેલું અજ્ઞાન છે એને આજના જ્ઞાનથી એ છેદી શકશે, જેથી કરીને એની અસર આવે નહીં. એટલે ઇનડિરેક્ટલી આજ્ઞા, જ્ઞાન બધું ખેંચશે. કાં તો આજ્ઞા કરીને સીધું પુરુષાર્થ કરો જાગૃતિપૂર્વક, કાં તો 9 કલમો કરીને આ શું કરો. કારણ 9 કલમો ઇઝ ઇઝી ટુ આઈડેન્ટિફાય, એ જરત જોઈ શકાય છે. હું આવી રીતના બોલી ગયો, મને આવા વિચાર આવ્યા, આવું વર્તન થયું, અંદર ભાવ બગડી ગયા, અંદર તિરસ્કાર ઊભો થયો, અંદર દ્રષ્ટિ બગડી ગઈ, અહીંયા ખાવાના લબાકા થયા, લુપ્તપણું થયું, બધું ઓબ્ઝર્વેબલ છે, જોઈ શકાય એવું છે. અને એમાં તમે આજે ઊંધા આંટા મારો છો. 9 કલમ એટલે ખાલી અભિપ્રાય જ બદલો છો. એ આજના અભિપ્રાય બદલવાથી એ ડિસ્ચાર્જ સામે જાગૃતિ ઊભી થાય છે. જેમ તમે નક્કી કરો, હું અહીંયાથી રેલવે સ્ટેશન જાઉં છું કાળુપુર, અને આ રસ્તે છે ને હવે ટ્રાફિક બહુ થાય છે, રસ્તા ખોદેલા છે એટલે ટ્રાફિક બહુ થાય છે. એટલે તમે શું નક્કી કરો? હવે આપણે આ રસ્તેથી જવું નહીં, આપણે બીજે રસ્તેથી જવું. હવે તમે નક્કી કરો છો એટલે વર્તનમાં આવે છે ને, એવું આવું નક્કી થાય કે મન વચન કાયથી દુઃખ ના હો. એને એના લાવવા માટે પછી જ્ઞાન ગોઠવાશે. ટ્રાફિકને તમે ચેન્જ નહીં કરી શકો, તમારે રસ્તા જ કાઢવાના છે. એમ ડિસ્ચાર્જમાં જે બધું ટ્રાફિક લઈને આવેલા છો ભરેલા માલનો, એમાં ચેન્જ નહીં થાય, પણ એને મેનેજ કરતા આવડી જશે. એ અજ્ઞાન જે ભરેલું છે, એટલે અજ્ઞાન અવસ્થામાં જે સમજણથી ભરેલું છે તે એ આજની જ્ઞાની પુરુષની સમજણથી એને છેદી નાખશો. જગતને એમને કઈ રીતે નિર્દોષ દેખાવું, તો મને પણ નિર્દોષ દેખાવું જોઈએ. એટલે એનાથી પ્લસ માઇનસ થઈને એ પછી ધીમે ચરીરાર્થ થતું જાય. મન વચન કાયાથી દુઃખ ન આપવાનો ભાગ આવતો જાય. પછી એના સપોર્ટમાં મને આજ્ઞામાં રહેવાનું છે. એ તો બીજું એ જ વાત પ્રાતઃવિધિમાં, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી. કેટલું મોટું વાક્ય છે. એ જે આખો ડિસ્ચાર્જ મોહ છે આપણો, 5 ઇન્દ્રિયના સુખનું જે આરોપણ છે, ખાધું પીધું, એ આખા ડિસ્ચાર્જ મોને ફ્રેક્ચર કરનારું વાક્ય છે. કારણ કે મને તો બધી ભૌતિક ચૂક ખપે છે, મને તો કપડાએ ખપે છે ને અત્યારની બોટલે ખપે છે ને મને તો બધું જ ખપે છે, પણ એ ડિસ્ચાર્જ ફાઇલ નંબર 1 ને ખપે છે. અને હું નક્કી કરું છું કે મને ખપતી નથી, એટલે હું એનાથી છૂટો પડી જાઉં છું. અને હું છૂટો પડી જાઉં છું એટલે આની અસર પછી મારા ઉપર આવશે નહીં. ઊભું થશે,
સેલ લાગેલું છે, આપણે ડ્રેસ લઈ આવીએ બે. આ તો 4 સાબુ પર બીજા 4 સાબુ મળતા લઈ લે, ભલે 4 સાબુ ઘરે પડ્યા છે. આવશે ખરો, પણ અંદરથી નક્કી કરેલું છે ના નથી, તો વર્તનમાં નહીં આવે. ઇફેક્ટ આપશે પણ તમને ખેંચી નહીં જાય, કારણ કે તમે આ બાજુનો અભિપ્રાય નાખ્યો છે. જેમ ટ્રાફિકમાં તમે નક્કી કરો છો કે આપણે આ રોડ લેવો નથી, ટાઈમ બગડે છે, તો તમે બીજો રોડ લ્યો છો, અભિપ્રાય બદલો છો, આ રોડથી નથી જવું, આ રોડથી જવું છે. એવી રીતે તમે અભિપ્રાય બદલો, દુઃખ નથી આપવું, તો ઓટોમેટિકલી એ અકકો આવી જાય છે. જે રિલેટિવમાં સિદ્ધાંત કામ કરે એ જ રિયલમાં સિદ્ધાંત કામ. એટલે સાદી ભાષામાં આપી દીધું વાક્ય, પણ એ કેટલો બધો અનંત અવતારનો ડિસ્ચાર્જ મોંને ફ્રેક્ચર કરનારો છે. અને અનંત અવતારના કશાયો ક્રોધમાન માયાલોભને ફ્રેક્ચર કરનારી એમની આજ્ઞા છે, વ્યવસ્થિત સંભાવે નિકાલ રિલેટિવ રિયલ. એટલે એ માગો કે નિરંતર આજ્ઞામાં રહેવાની, એટલે ડિસ્ચાર્જ કશાયો બી ઘસરવો પડે, ડિસ્ચાર્જ આનાથી ડિસ્ચાર્જ મોંએ ઘસારવો પડે, એટલે આખી પ્રકૃતિ શુદ્ધ છે. બે જ છે, મોં ને કશાબ્યું છે નહીં. એટલે એ 3 વાક્યો બી બહુ અદ્ભુત છે. અને આ બધું શું કેવી રીતના થાય છે, મારી અંદર શું ચાલે છે, કેવી રીતના ગુસ્સો આવે છે, મને સમજાય કેવી રીતે. એટલે પછી છેલ્લું વાક્ય પ્રાતઃવિધિનું છે, દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે. એટલે સંપૂર્ણ એટલે આખું ડેપ્થમાં સર્વાંગ બધા વ્યૂ પોઈન્ટ્સથી મને આખું કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર. એટલે આ પછી આ બેને સપોર્ટ કરનાર. એટલે 3 પ્રાતઃવિધિના વાક્ય બી બહુ ઊંડાણવાળો ગંભીર છે. એનો દાદા કે ડૉક્ટર કે 3 ગોળી લેજે, પણ ગોળી શું કામ કરે છે ને એ દાદા કે આટલું બોલજે, પણ એ શું કામ કરે છે તે આ રીતે. એટલે આવું છે બધું, ઘણું બધું અદ્ભુત છે સાહેબ, અદ્ભુત. અચ્છા. અને મનનું મૌન, મનનું મૌન તો મને અત્યારે કોઈ એવું દાદાનું વાક્ય દેખાતું નથી. મને એટલું સમજાય છે, મનનું મૌન એટલે મન અસર તો કરશે, કારણ કે ચાર્જ કરેલું ડિસ્ચાર્જ છે, મન પ્યોર ડિસ્ચાર્જ છે. દાદાનું વાક્ય છે, મન ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ છે, વાણી પ્યોર ખાલી ડિસ્ચાર્જ છે. એટલે એને ફેરવી શકાય, મનના ડિસ્ચાર્જને ફેરવી ના શકાય. એ પરમાણુ ઊભા તો થશે જ, પણ ઊભા થાય ત્યારે એને જોઈને એમાં આપણે જો ભળીએ નહીં, તો એક પ્રકારે મનનું મૌન છે. એની અસર આવીને પણ એમાં આપણે એક્સેપ્ટ કરતા નથી, એને છોડી દઈએ છીએ, એમાં તન્માયાકાર થતા નથી, કાં તો એને ક્રોસ બોય બાય કરી દઈએ છીએ, તો એ નીકળી ગયું. તો એક પ્રકારે એ મનનું મૌન છે, કારણ કે મન બંધ ના થઈ જાય, પણ એની અસર ના થાય આપણને. બરાબર. અને એમ કરતાં પછી છે ને એ આમ સ્વજ્જોલન થઈ જાય. એટલે ગાંઠની સાઈઝ નાની થતી જાય ને, મનમાં જે વિચારોની ગાંઠ છે, લોભની ગાંઠ, માનની ગાંઠ, એ ગાંઠ ઓગળતા પછી ધીમે થવાની, જેમ બરફ ઓગળતો જાય એમ ઓગળતા ઓછું થઈ જવાનું છે. અને જ્યારે એકદમ હલકું થાય ત્યારે તો આમ ઝૂમ નીકળી જાય ક્ષણવરથી. દાદા કે ના આવ જાય, એક વિચાર પર અટકે જ નહીં. એ પછી હાવ નિર્ગ્રંથ દશા થઈ જાય, જે દાદા ભગવાનની હતી. એકે કશાયની વિષયની ગ્રંથિ રહી નહોતી. વિષયનો તો કે અમને વિચાર સુદ્ધા આવે નહીં, આનો ક્રોધમાન માલો આવે જ નહીં. એટલે જે નિર્ગ્રંથ દશા છે એ કદાચ મૌન તરફ જતું હશે, પેલું પીપળું જ વાગતી નથી એમ, એવું મને સમજાય છે. બરાબર છે. એટલે આ આજ્ઞા લઈને કરીએ તો થાય એવું છે. બરાબર. દાદા કહે છે તું માગે આપવા તૈયાર છું, ખાલી આપણી તૈયારી હોવી જોઈએ. બરાબર છે. બીજા કોઈને કઈ વાત કરવી હોય તો કરો. માઇક જવા દે. મૌન માટે દાદા ભગવાનની આજ્ઞા હોય તો એમાં એમનું વચનબળ જબરદસ્ત કામ કરે અને મૌન પાડવા તરફ પ્રયાસ કરતો આગળ વધાય. હવે આજે દાદા ભગવાન નથી, અમે આશા રાખીએ છીએ કે આપતા પુત્રો અમને આજ્ઞા આપે કે જો મારી આજ્ઞા છે, તમે કહો તો અમે માગીએ કે મારે મૌન પાડવું છે સાહેબ, અને આપ આજ્ઞા આપો. તો એ આજ્ઞા આપવાની
આપની ફરજ છે એવું હું માનું છું. આ ઉપર પ્રકાશ પાડો સાહેબ. તમે નક્કી કરો ને. મૌન પાડવું તો એક નિમિત્ત છે. એક કોક સાથે વાત કરતા કરતા દાદાએ કીધું હશે કે મૌન અમારી આજ્ઞા લઈને પાડશો તો તમારી વાણીમાં ફેરફાર થઈ શકશે. એ સિવાય ઘણા બધા ઉપાયો છે વાણીને સુધારવા માટે. બીજા ઘણા બધા પુરુષાર્થો આપણને બધાને કોમન આપેલા જ છે મહાત્માઓને. એ પુરુષાર્થ કરો ને એની અંદરથી તમારે ઓટોમેટિકલી સ્યાદવાદ વાણી તરફ જશો જ. સ્યાદવાદ વાણી તરફ જશો. મૌન ઇઝ નોટ ધી ઓનલી સોલ્યુશન. એ એક જ ઉપાય નથી. તમે સ્થૂળ મૌન માંગો છો, અંદરનું મૌન કેવી રીતના કરશો તમે? આજે મારે આની સાથે ઘરમાં આપણે આ જ કરીએ છીએ. સાસુ વહુ, બાપ દીકરો, ભાઈ ભાઈ, ઝઘડો થયો કે બોલીએ છીએ તો ઝઘડો થાય, જવા દે આપણે બોલવું જ નથી. બોલીએ ને તો ઝઘડો ના થાય ને એટલે બોલતા નથી, પણ અંદર મનમાં ચક્કર ચાલે જ છે. ઓ તો આવો છે, આવી છે, સમજતો નથી, બીજી વાર હું જોઈ લઈશ, ઢીકડું ને પૂછડું. આંતરિક મૌન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને અંદરની સમજ પણ એટલી જ મહત્વની છે. યાદ રાખજો, વાણી એમને ચેન્જ નહીં થાય. એને પાસે એની પાછળના જે ફેક્ટર્સ છે એ આપણે એઝ અ મહાત્મા બી ચેન્જ કરી નાખશું ને તો મૌન લેવાની જરૂરત નહીં પડે, એમને સુધરી જાય એવી છે. એક કીધું મેં હેતુ પાછા અવતારનો. બીજું સમજણ બી કામ કરે છે વાણી. આજે જે બોલાતી વાણી છે એની પાછળ સમજણ કામ કરે છે. એનો એક બહુ સ્થૂળ દાખલો આપું જે મેં એક જગ્યાએ વાંચેલો. લંડનની મેટ્રો ટ્રેનમાં એક સ્ટેશન ઉપર એક બેન ચડી, એક નાનું બાળક લઈને આવ્યું, હશે 3-4 વર્ષનું. અને પછી એ બેઠી અને છોકરો હતો ચંચળ, એટલે ખટર ફટર કરે, જ્યાં ત્યાં કોઈને હાથ મારે, વગાડે કરે, હેરાન કરે, એવું કરતો હતો. હવે ત્યાં પેસેન્જર્સ બધા અકળાઈ ગયા હતા. એમ ફોરેનમાં કેવું છે, આપણી જેમ જલ્દી બોલી ના નાખે કોઈ. બહુ શિસ્ત હોય, શાંત હોય, સમજવું હોય, એટલે બધાના મોઢા અને ભાવ બગડતા હતા પણ કોઈ બોલતું નહોતું. આપણી જેમ ચાલ હટ એમ હડતું જ ના કરી દે છોકરાને. ત્યાંની આખી સભ્યતા અને મેન્ટાલિટી આખી બહુ જુદી છે. પીપલ આર વેરી પોલાઇટ, આમ વિનમ્ર હોય, શાંત હોય. એટલે અમુક સમય સુધી 10-15 મિનિટ સુધી તો કોઈ કાંઈ બોલ્યું નહીં. બધા એકબીજા સામે જોઈને મોઢું બગાડે, બોલે નહીં. બધા અકળાઈ ગયા હતા, બધાને ગમતું નહોતું. પછી થોડોક અડધો કલાક થયો પછી એક બેનથી રહેવાયું અને એને કીધું, મેડમ આ તમારા છોકરાને સંભાળો ને, અમને બધાને હેરાન થાય છે, અમે હેરાન થઈએ છીએ એનાથી. તો એ બેને શું કીધું ખબર છે કે આ છોકરાની માં હમણાં 2 કલાક પહેલાં ગુજરી ગઈ છે, એનું કોઈ સંભાળનાર હતું નહીં, એટલે હું એને ત્યાંથી લઈને મારા ઘરે લઈ જાઉં છું. હવે આ સાંભળ્યું તો બધાના શું થાય? ઓહો, બિચારાને આવું છે, આટલું મોટું દુઃખ છે. એટલે બધાના ભાવ ફરી ગયા ને. એટલે જે અભાવ થતો હતો છોકરા માટે, અણગમો હતો, એ આખો ખલાસ થઈ ગયો. શું કામ? તો કે એક નવી સમજણ મળી. પહેલાં એને એમ કે સામાન્ય મા દીકરો છે અને આ તોફાનીને ઓલો છે, પણ જ્યારે વાસ્તવિકતા જાણી કે ના, આની સાથે તો આ ઘટના બની છે, તો પછી એની મેં મૌન થઈ જાય છે. આપણી સાથે બી આ થાય છે. કોઈ માણસ હોય, આમ બધા ચાલતા હોય, એક લાઈનમાં ઊભા રહેવાનું, કોઈ જગ્યાએ કંઈક ગયા ફરવા, ત્યાં ટિકિટ લેવાનું હોય, અને ધીમે ધીમે આ બધા લાઈનમાં ઊભા છે. આપણી આગળનો માણસ જલ્દી ચાલતો જ નથી, બધાને આખું લેટ કરે છે. એટલે આપણને આ કેમ જલ્દી ચાલતો નથી, આને બોલ ને જલ્દી ચાલ, અકળામણ. પછી એ આપણામાંથી કોઈ આગળ જઈને જુએ છે માણસને, અરે આને તો એક પગ છે જ નહીં, એને તો ધીમે ધીમે લાકડીથી ચાલે, તો શું થાય? જવા દે. ભાવ ફરી ગયા કે નહીં? કારણ કે આપણી પાસે સાચી સમજણ મળી, વાસ્તવિકતા જાણવા મળી. એટલે આપણી સમજણ ફરી ગઈ એટલે વાણી ઓટોમેટિક નોર્મલ થઈ ગઈ કે નહીં? ફેરફાર થઈ જાય. એવી જ રીતે આપણે પણ આપણી જેના માટે વાણી અબડમ ગબડમ નીકળે છે, ત્યાં આગળ આપણી સમજણ જો ફેરવી નાખીશું
કે એ બોલનાર નથી, એનો હિસાબ મારો હિસાબ, અથવા જે સંજોગ પ્રમાણે મૂકવું પડે. આપણી સમજણ જેમ જેમ ફરતી જશે ને એમ તેમ વાણી ફરતી જશે. અરે મારે તો મોક્ષે જ જવું છે, અને મને જો કોઈ વિનાશી ચીજ ખપતી નથી, જેની અંદર માન નામનો કશાય પણ મને ખપતો નથી. આખો પઝલ અહીંયા જ ઊભો છે. આપણી કોઈ વેલ્યુ જ નહીં. મને તો પૂછતા જ નથી. મને પૂછવું તો જોઈએ ને કરતા પહેલા. ગમે તેમ ભૂલી ગયો યાર મને. અને પછી એ વિનાશી ચીજ, એ વિનાશી ચીજ જ છે પણ સૂક્ષ્મ છે. માન સૂક્ષ્મ છે. સ્થૂળ બંગલો ગાડી નથી, સૂક્ષ્મ છે માન. એટલે જ્યાં આ આપણી અંદરના વિનાશી ચીજ ખપતી નથી. બોલવા માટે તો બધું બોલી નાખે છે, કોઈ વિનાશી અક્ષર વાંચીને બોલી ગયો, પણ બીજા જ કલાકે મને ગાડીઓ